હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ. ચલો આપણે ધોરણ 12 તત્વજ્ઞાનમાં ચેપ્ટર 3 અનુમાનના નિયમો મનોયત્ન 3.1 એનો પ્રશ્ન 4નો દાખલા નંબર આજે આપણે 26 જોવાના છીએ. આજે 26મા નંબરના દાખલા ઉપર પહોંચી ગયા છીએ. શું કરવું બોલો? કંઈક તો કરવું પડશે ને તત્વજ્ઞાનમાં માર્ક્સ લાવવા માટે. બધા કરે છે એવું કરશો તો કંઈ નહીં, બધાની જેમ માર્ક્સ નહીં આવે. એના કરતાં કંઈક તો અલગ કરવું પડશે ને. નહીં તો શું કરવા આપણે આટલી બધી મહેનત કરવી પડે? દરેકે દરેક દાખલા ગણવા પડે. કોઈ પણ દાખલો પૂછાય, આમાં કોઈ આઈએમપી હોય જ ના. જે વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક્સ લાવવા હોય ને એના માટે કોઈ જ વસ્તુ આઈએમપી નથી. એને દરેકે દરેક ટોપિકની તૈયારી ડીપમાં જઈને કરવી પડે. પણ તત્વજ્ઞાનમાં ડીપમાં જાય એવું કંઈ છે જ નહીં. ડોન્ટ વરી હો, આવશે એટલે સમજાવી દઈશ. ચાલો હવે આ રૂપલક્ષી સાબિતી રચીને આપણે સિદ્ધ કરવી છે. તો અહીંયા આવો, આ વિધાન છે. આ વિધાનને આપણે શું કરવાનું છે તો કે આને આપણે અહીંયા નિષ્પન્ન કરવાનું છે, ફલિત કરવાનું છે આ આધાર વિધાનોનો ઉપયોગ કરીને. અહીંયા જુઓ, આ પીનો આ પીનો મતલબ શું થાય તો કે આ 1, 2 અને આ 3 શું છે તો કે આધાર વિધાનો. અને આ 3 આધાર વિધાનનો ઉપયોગ કરો અને અનુમાનના 8 નિયમોનો ઉપયોગ કરો અને તમે આ વિધાનને શું કરો? નિષ્પન્ન કરો. તો કંઈ વાંધો નહીં, આ વિધાનને આપણે નિષ્પન્ન ફલિત કરીશું. હવે જોજો, આ વિધાનમાં અહીંયા વિકલ્પન છે. તો વિકલ્પનનો મતલબ એવો જ થાય છે કે જ્યારે તમે આ વિધાનને છેલ્લે ફલિત કરશો ત્યારે એક નિયમ છે એડનો નિયમ, અને એનું રૂપ થાય છે કે પી. તેથી પી વિકલ્પન ક્યુ. આવું મેં તમને કીધું હતું તો કે હા કીધું હતું. તો આ પી વિકલ્પન ક્યુ, આ નિયમ પ્રમાણે તમે આ વિધાનને છેલ્લે ફલિત કરશો. વિકલ્પનની આગળનું ડી શરતી કે આપણે લાવી દઈશું અને નિષેધ ક્યુ. વિકલ્પન પછી તમને જે વિધાન આપ્યું હોય XYZ, દુનિયાના ખૂણાનું XYZ વિધાન આપ્યું હોય તો આટલું વિધાન વિકલ્પનના આગળનું વિધાન આવી જાય પછી વિકલ્પન અને એના પછીનું જે વિધાન હોય એને તમારે બેઠે બેઠું મૂકી દેવાનું. જેમ કે અહીંયા જો પી વિધાન ઉપર હશે, પી વિધાન આવી જાય એટલે પી વિધાનને નીચે મૂકો ફરીથી અને વિકલ્પન કરીને બીજું જે વિધાન ક્યુ વિધાનની અંદર જે વિધાન આપેલું હોય એને તમારે મૂકી દેવાનું. ઓકે, ચલો આટલું આપણને ખબર છે. તો હવે આટલું આપણને ખબર છે તો હવે 4 નંબર પર આવો. ચલો હવે આપણે શરૂઆત કરશું કે ડી શરતી કેને લાવવું છે. તો કંઈ વાંધો નહીં, લાવી દઈશું. હવે અહીંયા જુઓ, શરતી અને અહીંયા છે કોણ સમુચય. તો શરતી આપતા હોય એવા અનુમાનના નિયમો કયા છે તો કે એક એમપી છે ને એક એચએસનો નિયમ છે. હું નિષેધને એટલા માટે યાદ નથી કરતી કે અહીંયા આપણું વિધાન નિષેધમાં નથી અને અહીંયા પણ તમે જુઓ કોઈ જગ્યાએ આગળ કોઈ જગ્યાએ નિષેધ દેખાતો નથી એટલા માટે. અને આવશે તો એ આપણે જોઈ લઈશું આગળ. ચલો, એમપીનું રૂપ શું થાય? પી શરતી ક્યુ, પી તેથી ને ક્યુ. અને એચએસનું રૂપ થાય પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી ને આર. આ આપણને ખબર છે ને? હા, ચલો હવે સૌથી પહેલાં અહીંયા ધ્યાન આપો. અહીંયા છે સમુચય છે ને? તો કે હા સમુચય છે. સમુચય હોય એવો નિયમ કયો તો કે સિમ્પનો નિયમ છે આપણી જોડે. તો કે હા, સિમ્પનું રૂપ શું થાય તો કે પી સમુચય ક્યુ, તેથી પી અને તેથી ક્યુ. પી વિધાનની જરૂર હોય એને નિષ્પન્ન કરો, ક્યુ વિધાનની જરૂર હોય તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરો. ચલો હવે અહીંયા જોઈએ તો આ સમુચય, એની આગળનું આ પી વિધાન છે અને આ ક્યુ વિધાન છે. જો તમારે આ વિધાનની જરૂર હોય તો એને તમે નિષ્પન્ન કરો, આ વિધાનની જરૂર હોય તો તમે એને નિષ્પન્ન કરો. પણ આપણા દાખલાનો જવાબ લાવવા માટે મારે આ વિધાનની જરૂર છે, એ સમુચય જેની. કેમ? તો આગળ આવશે એટલે તમે સમજી જશો. ચલો, એ સમુચય જે મતલબ કે આ પી સમુચય ક્યુ હતું એમાંથી મેં પી વિધાનને નિષ્પન્ન કર્યું. આપણું પી વિધાન છે ને, પી વિધાનમાં એ સમુચય જે છે તો મેં આ વિધાનને શું કર્યું? નિષ્પન્ન કર્યું. કયા આધાર વિધાન પરથી તો કે 3 નંબરના. લખો 3 નંબર. નિયમ તો કે સિમ્પનો નિયમ, તો લખો સિમ્પ. ચલો આટલું થઈ ગયું. હવે 5મા નંબરમાં આવો. આગળ શું છે તો કે હવે અહીંયા જુઓ, એ સમુચય જે, તો મતલબ ફરી સિમ્પનો નિયમ તમે જો વિચારો તો સિમ્પના નિયમ પ્રમાણે તમારે એ વિધાનની જરૂર હોય તો એને નિષ્પન્ન કરો, જે વિધાનની જરૂર હોય તો જેને નિષ્પન્ન કરો. પણ મારે અહીંયા આ વિધાનને નિષ્પન્ન કરવું છે કારણ કે મારે ડીની જરૂર છે. તો ડી ક્યાં છે? અહીંયા છે. મારે ડીની જરૂર છે તો ડી વિધાન, આ વિધાનને જો મારે અહીંયા નીચે નિષ્પન્ન કરવું હોય તો એના પહેલાં મારે એ વિકલ્પન બી લાવવું પડે. તો એ અહીંયા છે. જો હું એને નિષ્પન્ન કરું અને પછી બીનો એડ કરું તો હું આ વિધાનને નીચે નિષ્પન્ન કરી શકું. ના ખબર પડી? ચલો કરીને બતાવું. ચલો અહીંયા છે એ સમુચય જે મતલબ પી સમુચય ક્યુ. તો પી વિધાનની જરૂર હોય તો એને તમે નીચે નિષ્પન્ન કરો. મારે જો આ પી, આ સમુચય, આ ક્યુ, પી વિધાનની જરૂર છે. પી વિધાનમાં છે કોણ? એ. તો એ વિધાનને મેં અહીંયા નિષ્પન્ન કર્યું. હવે તમે આ એ વિધાનને નિષ્પન્ન કર્યું પણ કયા આધાર વિધાન પરથી તો કે 4 નંબરના. અને નિયમ તો કે સિમ્પનો નિયમ.
હવે જોજો આટલું થઈ ગયું આપણી જોડે. હા, હવે છઠ્ઠા નંબરે આવો. તો એ આપણી જોડે છે તો કે હા છે. હવે તમે અહીંયા ઉપર થોડું નજર અહીંયા જુઓ તમે, આ એ છે તો એ આપણી જોડે છે. પછી વિકલ્પન કરીને બીનો એડ કર્યો છે, દેખાય છે? તો કે હા. હવે અહીંયા જેમ હતું એમ વિકલ્પન કરીને પછી જે વિધાન હોય ને તો એ વિધાનને તમારે બેઠે બેઠું મૂકી દેવાનું. એ એડનો નિયમ છે. અને એડના નિયમમાં તમને આગળનું વિધાન આપેલું છે, પાછળનું વિધાન તમને આપેલું નહીં, એ તમારે મૂકી દેવાનું એમને. તો અહીંયા જો આપણો એ છે અને એ પછી અહીંયા વિકલ્પન અને બી છે, તો હું એને એમને એમ વિકલ્પન પછી બીને મૂકી દઉં છું. આવું હું કેમ કરું છું? એડના નિયમ પ્રમાણે. જો આ પી એટલે આપણો એ, પછી પી એટલે આપણો એ અને વિકલ્પન ક્યુ છે, તો વિકલ્પન ક્યુની જગ્યાએ બી વિધાન છે તો એને મૂકી દો. ચલો હવે આ એ વિકલ્પન બી આપણે ક્યાંથી નિષ્પન્ન કર્યું? તો કે 5મા નંબરના આધાર વિધાન પરથી, અને નિયમ તો કે એડનો નિયમ. ચલો આટલું થઈ ગયું. 7 નંબરમાં આવો. હવે જોજો આ એ વિકલ્પન બી ઉપર ક્યાં છે? તો કે આ રહ્યું એ વિકલ્પન બી છે ને. હવે એ વિકલ્પન બી પછી સર્વોપરી કારક કયું છે? તો કે શરતીનું. હવે શરતી કારક હોય એવો અનુમાનનો કયો નિયમ છે? તો કે એમપીનો નિયમ છે અને એચએસનો નિયમ છે. પણ એમપીના નિયમમાં આપણો જવાબ આવી જશે. જો પી શરતી ક્યુ, તો આપણું આ પી વિધાન, શરતીનું આ શરતી, ક્યુ એટલે આપણું આ ક્યુ વિધાન. પછી પી વિધાન નીચે આવે તો આ પી વિધાન છે, તો આ પી વિધાન અહીંયા આવ્યું. તો હવે ક્યુ વિધાન નીચે નિષ્પન્ન થાય, તો ક્યુ વિધાનમાં આ વિધાન છે તો એને હું નીચે નિષ્પન્ન કરી શકું? તો કે 100%. તો કરો ચલો. ડી શરતી કૌંસમાં પી સમુચય નિષેધ ક્યુ. ઓકે, ચલો આટલું થઈ ગયું. હવે આ વિધાન તમે ક્યાંથી નિષ્પન્ન કર્યું? તો લખો અહીંયા 1 નંબર અને 6 નંબર. તો લખો 6 નંબર. અને કયા નિયમ પ્રમાણે? તો કે એમપીના નિયમ પ્રમાણે. ચલો આટલું થઈ ગયું. તો કે હા. હવે 8 નંબરમાં આવશો. ચલો હવે તમે ચેક કરો આ વિધાન ઉપર ક્યાંય દેખાય છે? તો જુઓ તો ડી શરતી પી સમુચય નિષેધ ક્યુ. તો જુઓ અહીંયા ઉપર એ વિધાન આપણે નીચે નિષ્પન્ન કરી દીધું. પણ હવે દાખલામાં કંઈક વળાંક આવી રહ્યો છે. આ દાખલો થોડો તમને સમજવામાં થોડી તકલીફ પડશે, એના માટે હું તમને 100% સમજણ પડે એવી કોશિશ કરું છું. ચલો હવે થોડું મારા ઉપર અહીંયા દાખલામાં તમે થોડું ધ્યાન આપજો. જોજો અહીંયા છે એ સમુચય જે, પછી છે પી સમુચય નિષેધ ક્યુ શરતી કે. આ આખું વિધાન છે ને, આમાં સર્વોપરી કારક છે શરતી. હવે આ એ સમુચય જે નીચે તમને કોઈ જગ્યાએ દેખાય છે? તો કે હા, અમને આ 4થા નંબરમાં દેખાય છે એ સમુચય જે. જો છે કે નહીં? મતલબ કે આ એ સમુચય જે અહીંયા પણ છે અને ઉપર પણ છે. તો હું જો એમપીનો નિયમ લગાડું અહીંયા આ બીજા નંબર અને 4 નંબર, થોડું ધ્યાન આપો. જો આ આપણો પી વિધાન એમપીના નિયમ પ્રમાણે થોડું ધ્યાન આપજો. જો આ પી વિધાન એટલે આપણું આ પી વિધાન, શરતી એટલે આપણું આ શરતી, ક્યુ વિધાન એટલે આપણું આ આખું વિધાન, આ ક્યુ વિધાન છે આખું. હવે નીચે પી વિધાન હશે તો પી વિધાનમાં એ સમુચય જે છે, તો આ એ સમુચય જે બીજા નંબરના 4થા નંબરના આધાર વિધાનમાં છે. તો હવે તમે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકો. તો ક્યુ વિધાન એટલે આ જે વિધાન છે ને, આખા વિધાનને તમે નીચે નિષ્પન્ન કરી શકો એમપીના નિયમ પ્રમાણે. તો હું અહીંયા આખું વિધાન અહીંયા નીચે લખી દઉં કે પી સમુચય નિષેધ ક્યુ કૌંસ પૂરો શરતી કે. હવે તમે આ વિધાનને ક્યાંથી નિષ્પન્ન કર્યું? તો કે બીજા નંબરનું આધાર વિધાન લખો 2 નંબર, 4 નંબરનું આધાર વિધાન લખો 4 નંબર, નિયમ લગાડ્યો એમપીનો. ખબર પડી? ના પડી ફરી સમજાવજો. આ એમપીનો નિયમ છે, પહેલાં પી આવે છે એટલે આપણો પી, શરતીનું આ શરતી, ક્યુ વિધાન એટલે આ ક્યુ વિધાન, પછી પી વિધાન નિષ્પન્ન હોવું જોઈએ. તો પીમાં એ સમુચય જે છે, તો જો અહીંયા એ સમુચય જે નિષ્પન્ન છે તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકો. તો આ ક્યુ વિધાન છે, તો આ ક્યુ વિધાનને મેં અહીંયા નિષ્પન્ન કર્યું. રેડી? આટલું થઈ ગયું. ઓકે, ચલો હવે 9 નંબરમાં આવો. ચલો હવે જોજો તો આપણી જોડે એક એચએસનો નિયમ છે જે હવે આપણે ઉપયોગમાં લેવાનું છે. જોજો આ ડી વિધાન છે, પછી શરતી છે, આ એક વિધાન છે, પછી શરતી છે ને અહીંયા કે છે. હવે જોજો એચએસના નિયમ પ્રમાણે એનું રૂપ એવું છે કે પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર. તો અહીંયા ક્યુ આવે છે ને અહીંયા પણ ક્યુ આવે છે. મતલબ અહીંયા જે વિધાન આવતું હોય એવું ને એવું વિધાન જો અહીંયા આવતું હોય તો આપણે આ પી શરતી આરને નિષ્પન્ન કરી શકીએ. કેવી રીતે? મતલબ ક્રોસમાં બે વિધાન સેમ ટુ સેમ હોય તો તમે પી શરતી આરને નિષ્પન્ન કરી શકો. ક્રોસમાં સેમ ટુ સેમ હોય તો પી અને આરને તમે નીચે નિષ્પન્ન કરી શકો. ક્રોસમાં સેમ ટુ સેમ હોય તો પી અને આરને નિષ્પન્ન કરી શકો. તો અહીંયા તમે જુઓ તો ક્રોસમાં સેમ ટુ સેમ છે પી સમુચય નિષેધ ક્યુ. આ પી સમુચય નિષેધ ક્યુ ક્રોસમાં જો સેમ ટુ સેમ હોય તો ડી અને કે. મતલબ જો ક્રોસમાં સેમ ટુ સેમ હોય, એક જ મિનિટ, આ ક્રોસમાં સેમ ટુ સેમ હોય તો પછી
આમ તમે ક્રોસને નીચે ઉતારી શકો, આમ ક્રોસ સરખો હોય તો આ ક્રોસને તમે નીચે ઉતારી શકો. તો જો આ ક્રોસમાં છે તો કે હા છે, તો હવે આ ક્રોસને તમે નીચે ઉતારી શકો, નિષ્પન્ન કરી શકો. પી શરતી આરને જો નિયમ રૂપ એ જ છે, પી શરતી ક્યુ, ક્યુ શરતી આર. તેથી પી શરતી આર, આ પી અને આ આર, તો આપણો પી છે ને આ આપણો શું છે, આર છે, અને આ ક્યુ ક્યુ છે. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી અહીંયા પી શરતી આર આવશે. હવે અહીંયા આ વિધાન ડી વિધાન, શરતીનું શરતી, કે વિધાન એટલે અહીંયા કે વિધાન, જેની આપણે જરૂર હતી. આને તો આપણને બહુ હેરાન કર્યા છે, હે ને, બહુ મહા મુશ્કેલીથી એને આપણે અહીંયા ખેંચીને લાવ્યા છે. તો કયો નિયમ છે, એચએસનો નિયમ. જો કેટલી મથામણ કરી. ચલો કયા નંબરના આધાર વિધાન પરથી, જો 7 નંબર, તો લખો 7 નંબર, અને 8 નંબર લખો 8 નંબર. નિયમ એચએસનો ખબર તો પડે ને વિદ્યાર્થીઓ, આ ક્રોસમાં સેમ ટુ સેમ હોય. જો ક્યુ અહીંયા આવે છે, ક્યુ ને અહીંયા ક્યુ આવે છે, તો અહીંયા આ ક્યુ છે ને અહીંયા પણ ક્યુ છે, તો આ ડી અને કે મતલબ પી અને આરને તમે નીચે નિષ્પન્ન કરી શકો એચએસના રૂપ પ્રમાણે. તો આપણે ડી શરતી કેને શું કર્યું, નિષ્પન્ન. જે અહીંયા છે તે ડી શરતી કેની આપણે જરૂર હતી, આવી ગયું. હે ખબર ના પડી, બહુ ખબર પડી ત્યારે તો આવી છે, ના ખબર પડી હોત તો થોડું આવત. ચલો 10મા નંબરે આવો. હવે જો ડી શરતી કે આવી ગયું તો કંઈ નહીં, વિકલ્પન કરી અને નિષેધ ક્યુને એડ કરી દો. તો ડી શરતી કે કૌંસમાં છે તો કૌંસ કરો, વિકલ્પન નિષેધ ક્યુ. હવે જો અહીંયા જે વિધાન હતું એ વિધાન આપણે અહીં સેમ ટુ સેમ લખી દીધું છે. હવે આ ડી શરતી કે કઈ જગ્યાએ છે, 9મા નંબરે. નિયમ આપણે કયો લગાડે છે, એડનો નિયમ. મેં તમને કીધું હતું જ્યારે વિકલ્પન આવતું હોય એટલે તમારે એડનો નિયમ ઉપયોગમાં લેવાનો. રાઈટ. જો અહીંયા જે વિધાન હતું એ વિધાન અહીંયા નિષ્પન્ન થઈ ગયું હોય તો તમારો જવાબ સાચો, નહીં તો તમારા જવાબમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, થોડું ચેક કરી લેવું. બીજો આ દાખલો બહુ કોમ્પ્લિકેટેડ છે એટલે 2-3 વાર ગણીને થોડું ચેક કરી લેજો. રેડી. મેં તમને સમજાવવાની બહુ કોશિશ કરી છે, તો પણ ના ખબર પડે તો બીજી વાર વિડીયો જોઈને ચેક કરી લેજો. ઓકે, ચલો આટલા સુધી રાખું. દાખલો એટલે આપણો પૂરો થાય છે. હવે આપણે આગળ 27મા નંબરના દાખલા ઉપર જઈશું. ત્યાં સુધી તમે આ દાખલાને વ્યવસ્થિત ન્યાય આપી અને નેક્સ્ટ વિડીયોની અંદર આવી જજો. ઓકે, ચલો મળીએ આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ.